ભાઈ છો, કોકના સંતાન છો, કોકના મિત્ર છો, કોકના પડોશી છો, તો એ રોલ પણ બરોબર આપણે ભજવવાનો, એ રોલ પણ યોગ્ય રીતે આપણે ભજવવાનો. એટલે વર્ક લાઈફ બેલેન્સ, બિઝનેસ એન્ડ ફેમિલી બેલેન્સ, that is also very important. બિઝનેસ અને ફેમિલી બેલેન્સ છે એ પણ ખૂબ અગત્યનું છે. કુમાર મંગલમ બિરલાને એમના ધર્મપત્નીનો ઇન્ટરવ્યુ ટાઈમ્સ ઓફ ઇન્ડિયા લીધેલો. એમાં એમને પૂછ્યું કે તમે આ ફેમિલી માટે ટાઈમ કાઢી શકો છો? આટલો મોટો વેપાર, 5 લાખ કરોડનું કોંગ્લોમેરેટ છે. How do you find time for your family? કુમાર મંગલમ બિરલાના ધર્મપત્નીએ ઉત્તર આપ્યો કે it is a custom in the Birla house that at 8 p.m. everybody puts their mobile aside. બિરલા હાઉસમાં રિવાજ છે કે રાત્રે 8 વાગે બધાએ મોબાઈલ બાજુ પર મૂકી દેવાનો અને 8 વાગે ડાઇનિંગ ટેબલ ઉપર આવી જવાનું. પોણો કલાક ડિનર ચાલે ત્યારે સાથે બેસીને વાતો કરતા કરતા જમવાનું અને પછી પોણો કલાક સુધી બેસીને આનંદથી વાતો કરવાની. એટલે 8 થી 9:30 બિરલા હાઉસમાં કોઈની પાસે મોબાઈલ ના હોય. અને તમે જ્યારે ડાઇનિંગ ટેબલ ઉપર જમવા બેસો ત્યારે તમારા જમણા હાથમાં કોળીઓ હોય ને ચમચી અને ડાબા હાથમાં શું હોય છે? બધાને જવાબ ખબર છે, બધા ઉત્તર આપે. માય સિમ્પલ ક્વેશ્ચન, is somebody 100 miles away calling at this time to you is more important than your blood relation just 2 feet away? તમે જ્યારે જમવા બેસો, ડાઇનિંગ ટેબલ ઉપર બેસો ત્યારે કોઈક વ્યક્તિ 100 માઇલ દૂરથી એના ટાઈમે તમને ફોન કરે છે, એ અગત્યની છે કે તમારું બ્લડ રિલેશન 2 ફૂટ દૂર બેસી તમારી સાથે રાત્રિ ભોજન છે અગત્યનું છે? Who is more important? જોરથી બોલો બધા કાળા. બસ તો આજથી આપણે નિયમ કે રાત્રે જમવા બેસીએ એટલે મોબાઈલ ફોન બાજુના રૂમમાં મૂકી નાખવાનો. જો હવે પાછા સ્તબ્ધ થઈ ગયા. તો સાહેબ વાત તો એ બધી સારી છે, હું આ નહીં કરી શકું. કુમાર મંગલમ બિરલા કરી શકતા હોય તો આપણે એના કરતા કોઈને મોટો વહીવટ કરો. આપણે અહીંયા બધા જેટલા બેઠા છીએ ને, જેટલા આપણા બધાનો વહીવટ વ્યવહાર ભેગો કરો ને એટલે કુમાર મંગલમ બિરલાના 5% ના થાય, ખબર છે ને? અહીં જેટલા બેઠા છે આપણા બધાનો વહીવટ વ્યવહાર ભેગા કરો it is not 5% of કુમાર મંગલમ બિરલા. એ જો કરી શકતા હોય તો તમે ના કરી શકો. એ આપણને ફેમિલી સેન્સ ઓછી કહેવાય, લાઈફને યોગ્ય રીતે સમજ્યા ના કહેવાય. વર્ક લાઈફ બેલેન્સ તો રાખવું જ પડે. દુનિયાના સૌથી ધનાઢ્ય વ્યક્તિ વોરેન બફેટ, $100 બિલિયન નું ઇન્વેસ્ટમેન્ટ, 63 કંપનીઝ છે, બર્કશાયર હેથવેની છે. એમને કહ્યું કે સવારે from morning 9 to evening 6 I am a businessman, from 6 to 9 in the evening I am a family man, from 9 to 10:30 I am a spiritual entity. આવા વિભાગ સાથે જીવે છે. સવારે 9 થી સાંજે 6 હું બિઝનેસમેન છું, સાંજે 6 થી 9 હું એક ફેમિલી મેન છું અને રાત્રે 9 થી 10:30 હું એક આધ્યાત્મિક અસ્તિત્વ છું. સાંજે 6 વાગે મોબાઈલ ઓફ કરી દે, ચલો આપણે ઓફ ના કરીએ, સાયલેન્ટ મોડ ઉપર તો મૂકજો. રાત્રે 8 વાગે જોઈએ તો ખરા દેશમાં એકાદી મોટી ઉથલ પાથલ તમને પૂછ્યા વગર કોઈ કરે છે કે નહીં? જમતા જમતા તમે મોબાઈલ જોયા કરો, જમ્યા પછી પાછો મોબાઈલ, અને મોબાઈલનો પીક ટાઈમ જ રાત્રે 8 થી 11 વાગે. Absolute foolishness. Absolute foolishness. These gadgets are made to serve you. The reverse has happened. We have become the slaves of these gadgets. રાત્રે 11 વાગે 11:30 વાગે સુધી આપણે 12 વાગે કા ચાલુ કરે કઈ છે કે તું સેલિબ્રિટી, તારા ઇન્સ્ટાગ્રામ ઉપર કઈ 3 મિલિયન ફોલોવર છે, તે રાત્રે 11 વાગે રાત્રે 12 વાગ્યાથી મોબાઈલ ચાલુ રાખે. મને લાગે છે એક કારણ છે કે રાત્રે 12 વાગ્યા સુધી મોબાઈલ એટલે ચાલુ રાખે કદાચ રાત્રે નરેન્દ્રભાઈ મોદીને મારું કામ પડે, પીએમઓ માંથી ફોન આવે કે હમણાં રશિયા યુક્રેનનું જે યુદ્ધ ચાલે છે એમાં એક ફોરેન પોલિસી ડિઝાઇન કરવાની છે, એક સ્ટેટમેન્ટ નક્કી કરવાનું છે, તો તાત્કાલિક પીએમઓ માંથી ફોન આવે, ચાર્ટર ફ્લાઇટ મેં અમદાવાદ મોકલી દીધું, ઉતરી ગયું, તમે તાત્કાલિક પહોંચો અને જેપીસી છે જોઈન્ટ પાર્લામેન્ટરી કમિટીમાં તમને મેમ્બરશિપ આપવાની છે. એવું કદાચ ફોન આવે ને આપણે ઉપાડી ના શકીએ તો દેશની બહુ અસેવા થઈ જાય, એવો વિચાર તમને રહેશે? તું સુઈ જા, તારા જેવા નરેન્દ્રભાઈ પાસે
140 કરોડ છે? જેને બોલાવાના હોય એને બોલાવી લે છે, જેને બોલાવાના હોય એને બોલાવી લે છે. જે એજન્સી દ્વારા બોલાવવાનું એજન્સી દ્વારા બોલાવે છે. બરોબર? જેને જે એજન્સી દ્વારા બોલાવવાના હોય છે એને એ એજન્સીને કેવું પહોંચી જાય છે. અને નિરર્થક ચર્ચા બધી કે એકચ્યુઅલી પુતિને આ નિર્ણય અથવા તો યુક્રેનના પ્રેસિડેન્ટ ઝેલેન્સ્કી એને આ રિએક્શન આપ્યું, રિસ્પોન્સ આપ્યું, નેટોએ આ કરવું જોઈએ, તું ચા વેચ. જાગૃત નાગરિક તરીકે આપણે જાણી રાખવું જરૂરી છે. As an enlightened citizen, you should know all the current affairs. As an enlightened, because we are in the midst of society. સમાજની વચ્ચે રહીએ છીએ આપણે બધું જાણીએ. Because I am a public speaker, I know all the day-to-day current affairs. પણ એની ચર્ચા પાછળ કેટલો ટાઈમ કાઢવો એ તો આપણે નક્કી કરવું પડે ને. ટાઈમ તો આપણો છે ને. Anything that is free, you are the product. આ સમજજો તમે. હા, એનીથિંગ ધેટ ઇઝ ફ્રી, યુ આર ધ પ્રોડક્ટ. જે તમને મફત મળે છે ને એ મફતનું ફાઇનલ પ્રોડક્ટ છે ને તમે પોતે જ છો. ડેટા ઓલમોસ્ટ ફ્રી છે, ઇન્ટરનેટ ડેટા ઇઝ ઓલમોસ્ટ ફ્રી. એટલે તમને એમ થાય કે આપણે તો રોજના 3 GB છે, ફ્રી છે બધું. એટલે તમે YouTube ના આઇકનને આપણે એકવાર અડીએ, આપણે બધાને ખબર છે કે બીજી વાર અડતા કલાક થઈ જાય. એકવાર અડો એટલે પછી બીજી વાર એ રાત્રે 9, 10 વાગે એકવાર YouTube ને અડો, પછી બીજી વાર અડવું હોય તો કેટલી વાર લાગે? કલાક જતો રહે છે. દુનિયાભરનો કચરો આપણે ઠાલવીએ. Scientifically it is proved that more exposure to the screen creates negativity in you. વધારે ને વધારે સ્ક્રીન સામે તમારો સમય છે ને એટલે તમારામાં નેગેટિવિટી આવતી જાય. જેટલું થ્રો થાય તો બધું અહીંયા પણ પાછી જીબી તો હોય, અનલિમિટેડ નથી. અહીંયા લિમિટેડ જીબી છે, બધું ભરાઈ જાય, કચરો ભરાઈ જાય, પછી કેમ મજા નથી આવતી, મૂડ નથી રહેતો. મજા છે ને ના, મૂડ છે ના રહે. અહીંયા તમે નેગેટિવિટી ભરી રાખો અને થ્રો કરે એટલે પછી આની તો રોગ કેવા થાય? યંગસ્ટર્સમાં, ટીનેજર્સમાં ઘણા રોગ થાય. ટેક્સ્ટાફ્રેનિયા એટલે શું? ટેક્સ્ટ પ્લસ ફ્રેનિયા. એટલે એને 2 મિનિટ એમ થાય કે કોકનો મેસેજ આવ્યો લાગે છે. ફોન જો ટેક્સ્ટાફ્રેનિયા નામનો રોગ થાય. આપણે ડિજિટલ ડિઝીઝ. પછી બીજો રોગ છે એન્ઝાયટી. ટેક્સ્ટ પ્લસ એન્ઝાયટી. અડધો કલાક થાય, અડધો કલાક થઈ ગયો અને મને કોઈ મેસેજ નથી કરતો. આના ડિપ્રેશનમાં ટીનેજર્સ અને યંગસ્ટર્સ આર એડમિટેડ ટુ હોસ્પિટલ્સ, ઇવન એક્ઝિક્યુટિવ્સ. અને ડાર્ક પાડી દીધો ફેસબુક, પરિવારથી આપણને દૂર કરી દીધા, વર્ચ્યુઅલ ફ્રેન્ડ્સ થઈ ગયા. ફેસબુક ઉપર 400 જણા ફ્રેન્ડ હોય ને, તું દાખલ થઈશ એટલે ઘરનો તારો છોકરો, તારા પત્ની બે જશે હોસ્પિટલમાં. ફેસબુક વાળો કોઈ હોસ્પિટલ આવતો ખાલી જગ્યા ભરતા તો બધા વ્યવસ્થિત આવડે છે, પણ એ જીવનનો ઉતાર તો નથી આવડતો. એનો આ પ્રશ્ન છે. None of your Facebook friends will come to hospital when you are admitted. Okay? Do you know the fact? Are you accepting the reality? So don't spend too much time on Facebook. Spend with real friends. જે તમારા બેસ્ટના સારા મિત્રો એની સાથે બધા ટાઈમ કાઢો ને. અને એમાંથી વધુ મોટો રોગ થાય છે ફોમો. ફેસબુક માંથી મોટો રોગ થાય છે ફોમો, ફિયર ઓફ મિસિંગ આઉટ. ફોમો કે તમારા 5 મિત્રો ભેગા થયા હોય ને, ચા પીધી ને ભેગા થયા ને વાતો કરીને પાછા ફેસબુક પર અપલોડ કરે ને, તમે જુઓ ને, મને આ લોકો યાદ ના કર્યો, મને ભૂલી ગયો. આ પ્રી પ્લાન હશે તો મને કેમ મેસેજ ના આવ્યો?